કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમની પ્રથમ ગુજરાતમાં મુલાકાત. ગુજરાત અને અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, કારણ કે આ ગેમ્સના સફળ આયોજન માટે રાજ્ય સ્તરે તૈયારીઓ હવે વધુ ગતિ પકડી રહી છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરના અધ્યક્ષસ્થાને આવેલી આ 5 સભ્યોની ટીમ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરશે. ટીમે પોતાની ગુજરાત પ્રવાસની શરૂઆત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા ટાઈમ બાઉન્ડ, ક્વોલિટેટિવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના મંત્રને અનુસરી ગુજરાત શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ને ટીમ વર્કથી સફળતાપૂર્વક પાર પાડવા સંપૂર્ણ રીતે કમિટેડ છે. મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગ્લાસગોમાં 23 જુલાઈ 2026થી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સત્તાવાર નિમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ અને સીઈઓએ ભારત અને ગુજરાત સાથે ઉત્સાહપૂર્ણ સહયોગની ભાવના વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી હતી કે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ભવ્ય અને જ્વલંત સફળતા હાંસલ કરશે.